વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા. વિપક્ષ દ્વારા સ્મશાનનો ખર્ચો અને પીઆરઓ મુદ્દે વેધક સવાલો. ચૂંટણી યોજાયા બાદ પ્રથમવાર મળેલી વડોદરા મહાનગરપાલિકાની સભામાં શહેરના નાગરિકોના આરોગ્ય, કરદાતાઓના નાણાંના હિસાબ અને વહીવટી પારદર્શિતા મુદ્દે ભારે ચર્ચા જાગી છે. કોર્પોરેટર દ્વારા ડૉક્ટર મુકેશ વૈદ પાસે વિગતો માંગવામાં આવી હતી કે શહેરમાં સ્મશાનો પાછળ 10 કરોડથી પણ વધુની રકમ કઈ રીતે ચૂકવવામાં આવી છે. જનસંપર્ક શાખાના એએમસી જિગ્નેશ ગોહિલ, જેઓ વીજીએલમાં પણ કાર્યભાર સંભાળે છે, તેમને હાઈકોર્ટના હુકમ મુજબ વોર્ડ ઓફિસર સ્તરની પોસ્ટ પર ચાલુ રાખવાના નિર્દેશ છતાં પીઆરઓ શાખામાં રાખવામાં આવ્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે જનસંપર્ક ખાતામાં 5ના ખર્ચ સામે 50ના બિલ બનાવવામાં આવી રહ્યા છે. સભામાં ગેરહાજરી અને તંત્ર પર સવાલો. આ મુદ્દે કમિશનર અને મેયરને લેખિતમાં રજૂઆત કરીને સંબંધિત અધિકારીઓને સભામાં હાજર રાખવા જણાવ્યું હતું, પરંતુ તેઓ સભામાં ગેરહાજર રહ્યા હતા. આ અંગે નિવેદન આપતા કોર્પોરેટર જણાવ્યું કે દાળમાં કાળું નથી, પરંતુ આખી દાળ જ કાળી છે. મહાનગરપાલિકાની આગામી સભામાં ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ થયેલી તમામ કાર્યવાહીનો સવિસ્તર હિસાબ આપવા માંગ કરવામાં આવી, જેમાં કેટલીક જગ્યાએ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી, કેટલા અનસેફ ખાદ્ય પદાર્થો પર કેસ નોંધાયા, સબસ્ટાન્ડર્ડ ખાદ્ય સામગ્રી બદલ કેટલો દંડ વસૂલવામાં આવ્યો, કેટલા નમૂના વેચવાતા લેવાયા અને વેપારીઓને કેટલું ચૂકવણું કરાયું. સભા 28/4 ચૂંટાયા પછી પ્રથમવાર મળી છે અને આ પ્રથમવાર મળેલી સભામાં વડોદરા શહેરના નાગરિકોનું આરોગ્ય જોવું, વડોદરા શહેરના લોકો ટેક્સ ભરે છે એ ટેક્સનું ચૂકવણું કેવી રીતે થાય છે એ જોવું એ કોર્પોરેટર તરીકે તમામની જવાબદારી હોય છે. અમે જવાબદારીના ભાગરૂપે ડૉક્ટર મુકેશ વૈદને માહિતી માંગી કે સ્મશાનોમાં 10 કરોડ ઉપર તમે રકમ ચૂકવી છે. અમે જિગ્નેશ ગોહિલ, જે પીઆરઓના એએમસી છે અને વીજીએલમાં પણ કાર્યભાર સંભાળે છે, હાઈકોર્ટે હુકમ કરેલો છે એમનો કે આમને તમે એ વોર્ડ ઓફિસર લેવલની એમની પોસ્ટ છે એ પ્રમાણે ચાલુ રાખો, છતાં પણ જનસંપર્ક ખાતાના 5 રૂપિયાના 50 રૂપિયાના બિલ, 5 રૂપિયાનો ખર્ચ એનો 50 રૂપિયાનું બિલ બને છે અને એટલા માટે એમને ત્યાં રાખી મૂક્યા છે. અમે કમિશનરને અને મેયરને લેખિતમાં કીધેલું હતું કે આમને હાજર રાખજો. એ હાજર સભામાં નથી રાખ્યા, એટલે દાળ કાળી નથી, આખી દાળમાં કાળું નથી, આખીને આખી દાળ કાળી છે. અમે કમિશનરને કીધું છે કે નેક્સ્ટ સભામાં ફૂડ સેફ્ટીના કાયદા હેઠળ જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહીમાં કેટલી જગ્યાએ કઈ કઈ કાર્યવાહી કરી છે, કેટલા અનસેફ ખાદ્ય પદાર્થોની ઉપર કેસ કર્યો છે, કેટલા સબસ્ટાન્ડર્ડ ઉપર તમે દંડ લીધો છે અને કેટલા નમૂના એને તમે વેચાતા લીધા છે, વેપારીઓને તમે પૈસા ચૂકવ્યા છે, એ તમામની માહિતી અમને આપજો.